વલસાડમાં વીજ ચેકિંગ દરમિયાન મહિલાનો હુમલો જોવા મળ્યો છે। ફલધરા ગામે વીજ ચેકિંગ સમયે લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે। વીજકર્મી પર હુમલાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। વીજ પોલ પર લંગર લગાવી વીજ ચોરી કરવામાં આવતી હતી। વાયર નીકળવાનું કહેતા મહિલાને ઉશ્કેરાઈને હુમલો કર્યો છે। વિડીયોના પુરાવા સાથે વીજકર્મીઓની પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। વલસાડ ગ્રામ્ય પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તો આ જોઈ શકો છો, ઉપરથી ચોરી ને ત્યારબાદ સીનાજોરી જેવો આખો આ ઘાટ સર્જાયો છે। પહેલા તો વીજ ચોરી કરવામાં આવે છે અને હવે આ મહિલા જે વીજ કર્મીઓ છે તેની પર હુમલો કરી રહી છે અને આખી આ ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી છે અને આ જે દ્રશ્યો છે, આ તસવીર છે, આ વિડીયો છે, આ વિડીયોના આધારે હવે વલસાડમાં પોલીસ ફરિયાદ પણ આ મહિલા વિરુદ્ધ નોંધાઈ છે। વીજ પોલ પર લંગર લગાવી આ મહિલા વીજ ચોરી કરતી હતી અને ત્યારબાદ જ્યારે વીજકર્મીઓ આવ્યા ત્યારબાદ આ ઘટના આખી સર્જાઈ।